નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજ રોજ વહેલી સવારે 65 વર્ષીય વૃદ્ધા પુડડીબેન રાઠવા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન રીંછે અચાનક હુમલો કરતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છોટાઉદેપુર પંથકમાં સમયાંતરે વન્ય પશુઓ દ્વારા એકલ દોકલ ગ્રામજનો ઉપર હિંસક હુમલાઓ કરાઈ રહ્યા હોવાને લીધે ગ્રામજનોમાં પણ ભયનું મોજું ફરી વળ્યું છે. રીંછના હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફત છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં છોટાઉદેપુર વન વિભાગની ટીમ પણ જનરલ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાની પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત મહિલા પુડડી રાઠવાના પુત્રએ માહિતી આપી હતી. મારી મમ્મીને રીંછ કરડ્યો હતો. એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી. ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું. અચાનક આવ્યું, મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું. ટાઈમ 7, 8, 8:30ની આજુબાજુ હશે. તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે. એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.